નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું સેજલ બારોટ। એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં લાગી ભીષણ આગ। કરોડોનું કાપડ બળીને ખાખ। ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ। કારીગરોમાં મચી નાસભાગ। ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ એક જ મંચ પર। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું, મારા અને શક્તિભાઈના બલૂન એક સાથે થઈ ગયા। કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા, સત્તા પડાવવા નહીં, સેવા માટે આવો। અમદાવાદમાં ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર આકર્ષણ બનશે। 400 મીટરનું ફ્લાવર સ્કલ્પચર ઊભું કરાશે। ગેટને વડનગરના તોરણ જેવો ઘાટ અપાશે। સુરતના એરપોર્ટની નવી સુવિધા, નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો ઉપયોગ શરૂ। પહેલી ફ્લાઇટના પેસેન્જરોને ગુલાબનું ફૂલ આપી કેક કટિંગ સેરેમની યોજાઈ। ભરતી થશે, જેટકો પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ। ઉમેદવારો જનરલ મેનેજરને રજૂઆત કરી થયા રવાના। ગાંધીનગરમાં પરિવાર સાથે કરશે આંદોલન। આરએમસીની ભરતીમાં બેરોજગારી દેખાઈ। 9 કેડરની 219 પોસ્ટ માટે 5000થી વધુ અરજી આવી। આંકડો 10,000ને પાર થવાની શક્યતા। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મહિલા ટીમે નારી શક્તિની એકતાનો પરચો આપ્યો। સાપાની સીમમાં ત્રાટકી આઈસરમાંથી વિદેશી દારૂની 2400 બોટલો સાથે 9.60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ભારતીય નૌસેનાની સુરક્ષામાં કરાયો વધારો। આઈએનએસ ઇમ્ફાલ આજે નેવીમાં થયું સામેલ। આ યુદ્ધ જહાજ 8 બરાક અને 16 બ્રહ્માસ મિસાઇલથી છે સજ્જ। હિન્દ મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી રોકાશે। જેપી નડ્ડા અને અમિત શાહ કોલકાતાના પ્રવાસે। વીર બાલ દિવસ પર ગુરુદ્વારામાં કરી પ્રાર્થના। લોકસભાની ચૂંટણી અંગે ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ટેલિકોમ્યુનિકેશન બિલને અપાઈ મંજૂરી। કાયદો બન્યો, બાયોમેટ્રિક ઓળખ વિના સિમ વેચી શકાશે નહીં। પ્રમોશનલ મેસેજ મોકલવા પહેલા ગ્રાહકની સંમતિ લેવી પડશે। અરબ સાગરમાં 3 ભારતીય યુદ્ધ જહાજ તૈનાત। દરિયાઈ જહાજો પર હુમલા બાદ નેવીને સમુદ્ર સુરક્ષામાં વધારો કર્યો। એરક્રાફ્ટ પણ હાજર। ફ્રાન્સમાં 4 દિવસથી અટકાયતમાં રાખવામાં આવેલા 276 ભારતીય મુંબઈ પહોંચ્યા। એરપોર્ટ પર સીઆઈએસએફની પૂછપરછ। ચહેરો છુપાવીને ભાગતા જોવા મળ્યા મુસાફરો। સલાયાનું વહાણ આગમાં ભસ્મીભૂત। યમનના મકલા પોર્ટ પર વહાણમાં અકસ્માતે આગ લાગતા અફરાતફરી મચી। 8 ખલાસીઓનો આબાદ બચાવ। 1500 કલાકારોએ એક સાથે તબલા વગાડી ગિનિસમાં નોંધાવ્યો રેકોર્ડ। ગ્વાલિયરમાં સીએમએ કહ્યું, કુંભ જેવું દ્રશ્ય જોવા મળ્યું। 25 ડિસેમ્બરે એમપીમાં તબલા દિવસની ઉજવણી કરવામાં આવશે। હમાસ ઇસ્લામિક જેહાદે ઇજિપ્તનો પ્રસ્તાવ ફગાવ્યો। ગાઝા શાસન છોડવા તૈયાર નથી। નેતન્યાહુએ કહ્યું, આતંકવાદનો ખાત્મો થશે નહીં ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં। જૂનાગઢમાં ઝડપાયેલા નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ। રાજકોટમાં 2 ભાઈઓને 25 લાખમાં ઉતાર્યા। એકને રેલવે અને બીજાને પોલીસમાં નોકરી આપવાની આપી હતી લાલચ। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર। જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં। વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે। ઉત્તરાખંડના રૂડકીમાં વહેલી સવારે બની મોટી દુર્ઘટના। ગામમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતા અનેક મજૂરો દટાયા। 6 લોકોના મોત, 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત। શેત્રુંજી ડુંગર પરના ધાર્મિક સ્થળને લઈને ફરી વિવાદ। મહંતોને ધાર્મિક સ્થળ પર જતા રોકાયા હોવાનો આરોપ। નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શરણાનંદ બાપુના આક્ષેપ। 31st પહેલા પોલીસ સતર્ક। કાલાવડના કોઠા ભાડુગિયાની સીમમાં રેડ કરી પોલીસે કુલ 1860 બોટલ સાથે 20.11 લાખનો મુદ્દામાલ સહિત 2 વ્યક્તિને દબોચી લીધા। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પરના સમાચાર મેળવવા નીચે